હેલો ફ્રેન્ડ્સ, સ્ટેન્ડર્ડ 10નું આજે ચેપ્ટર નંબર 4 ક્વોડ્રેટિક ઇક્વેશનનું આજે આપણે એક્સરસાઇઝ 4.2ના આ વિડીયોમાં બધા સમ શીખીશું. તો ચલો પહેલો સમ શીખીએ આપણે. x² - 3x - 10 = 0. આપણે બધાને ફેક્ટર પાડતા તો આવડે જ છે, એમાં કશું નવું છે નહીં. તો આ સમની અંદર આપણે 10ને એવા ફેક્ટર પાડીશું તો આપણને આન્સર -3માં જોઈએ છે, તો આન્સર -3માં મળે. તો 10ના શું ફેક્ટર પડશે આપણને ખબર છે કે 5 2 = 10. હવે જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે સાઇન કઈ મૂકવી. મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટોને બહુ પ્રોબ્લેમ થતો હોય છે કે ફેક્ટર પાડતી વખતે સાઇનમાં બહુ ભૂલો કરે છે. તો જ્યારે માઇનસ અહીંયા હોય તો આ બંનેની નિશાની અલગ આવશે. એટલે એ અલગ કઈ નિશાની આવશે એ આગળના સમમાં આગળના ડિજિટ ઉપર જોઈ લેવાનું. આગળનું માઇનસ છે તો જે મોટો ડિજિટ હશે એ કેવો હશે? માઇનસ. અને નાનો ડિજિટ શું થઈ જશે? પ્લસ. આ વાત નાની છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન રાખજો. ચલો લખીએ. x² - 5x + 2x - 10 = 0. ચલો બંનેના ફેક્ટર પાડીએ અને કોમન લઈએ. આમાં શું કોમન નીકળે છે? x. બ્રેકેટની અંદર રહ્યું શું? x - 5. આની અંદર કોમન શું નીકળશે? નિશાની પ્લસ છે તો અહીંયા પણ શું આવશે? પ્લસ. 2 કોમન લઈએ તો બ્રેકેટમાં આવશે x - 2 5 = 10 = 0. કોમનને પહેલાં લખી દઈશું x - 5 અને જે રહ્યું તે બીજા બ્રેકેટમાં લખીશું x + 2 = 0. આટલે સુધી તો એકદમ સમ ઇઝી જ હતો અને આગળ પણ ઇઝી છે, આમાં કશું છે જ નહીં. જો એકવાર સમજણ પડે તો બધા જ અવયવો તમે પાડી શકો ઇઝીલી. ચલો x - 5 = 0, x + 2 = 0. હવે એક વાત હંમેશા યાદ રાખજો કે પ્લેસ બદલાય તો સાઇન બદલાય. હવે 5ને આપણે ઇઝિક્વલની આ બાજુ લઈ જઈશું તો માઇનસના એ શું થઈ જશે? પ્લસ. તો x = 5 અને જે પ્લસ હોય એ ઇઝિક્વલની આ બાજુ જાય તો એ માઇનસ થઈ જાય. તો 2 પ્લસ છે તો ઇઝિક્વલની આ બાજુ જઈ જશે તો એ શું તો બની જશે? -2. એટલો ઇઝી સમ હતો. આવી જ રીતે આપણે બીજો ક્વેશ્ચન શીખીએ. ચલો ક્વેશ્ચન નંબર 2 શીખીએ આપણે. 2x² + x - 6 = 0. હવે જ્યારે બે ડિજિટ આપેલા હોય તો એ બંનેનો આપણે પહેલાં શું કરી દેવાનું? મલ્ટીપ્લાય. એટલે કે 2 6 = 12. હવે 12ના એવા ફેક્ટર પાડવાના છે તો આપણને +x મળે. વિચારો, બધાને આવડે જ છે ટેબલ. 12ના કયા એવા ફેક્ટર પડશે જેનું પ્લસ માઇનસ કરવાથી આપણને +xનો આન્સર મળે? તો 4 3 = 12. હવે અહીંયા માઇનસ છે તો આગળના સમમાં આપણે જેમ શીખ્યા તેમ બંનેની નિશાની અલગ હશે અને આગળના ઉપર જોવાનું. પ્લસ જોઈએ છે આન્સર, એટલે જે મોટી સંખ્યા હશે એને કઈ નિશાની લાગશે? પ્લસની, અને નાની સંખ્યાને માઇનસની. તો ચલો લખી દઈએ. 2x² + 4x - 3x - 6
ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આપણે એના કોમન કાઢીએ. આમાં શું કોમન નીકળશે? 2x. અંદર રહેશે x પ્લસ 2 માઇનસ આમાં શું કોમન નીકળશે? ખબર છે કે 3ના ટેબલમાં 6 આવે છે, તો આપણે 3ને કોમન લઈશું. બ્રેકેટમાં રહેશે x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ 2 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ખબર છે પ્લેસ બદલાશે તો સાઇન પણ બદલાશે. તો પ્લસ છે તો એ શું થઈ જશે? -2. જે માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ. 2x ઇઝ ઇક્વલ ટુ 3. પણ આપણે તો એક્સની વેલ્યુ જોઈએ છે, તો 2 ક્યાં જશે? અપોનમાં, એટલે કે 3/2. છે કશું દાખલામાં? કંઈ જ નહીં. એકવાર સમજણ પડી જાય, ધ્યાનથી આપણે જોઈ લઈએ, સમજી લઈએ, તો પછી બધા દાખલા ઇઝી છે. ચલો હવે શીખીએ દાખલા નંબર 3. આ થોડો જોઈને તમને એમ લાગતું હશે કે હાર્ડ દાખલો છે અને કેટલી બધી વાર બોર્ડમાં પૂછાઈ પણ ગયો છે, પણ હું આજે તમને એક ઇઝી વેથી શીખવાડીશ. તમે ધ્યાનથી સમજી લેજો. કંઈ છે નહીં દાખલામાં, બહુ ઇઝી જ છે. રૂટને જોઈને તમે બી જાઓ છો, પણ એકચ્યુઅલી રૂટને જ્યારે સમજવામાં આવે મલ્ટિપ્લિકેશન કરી તો એકદમ ઇઝી થઈ જાય છે. સમજો અહીંયા √2 છે, અહીંયા √5 and 2 છે. તો આ બંનેનો આપણે જેમ આગળના સમમાં 2 and 6નો મલ્ટીપ્લાય કર્યો તો એમ આમાં પણ √2 × 5 √2. હવે સમજ આપણને ખબર છે કે 5 રૂટનો સ્ક્વેર કરીએ તો રૂટ ઉડી જાય, તો શું રહેશે? ખાલી 2. તો આપણને મળ્યા 5 × 2 = 10. હવે 10ના એવા ફેક્ટર પાડીશું તો આપણને શું મળશે? +7. અને અહીંયા પ્લસ છે, તો એક વાત યાદ રાખજો, પ્લસ હોય તો બંનેની નિશાની સેમ હશે. અને આપણને ખબર છે 5 × 2 = 10, અને બંનેનો પ્લસ કરીએ તો આપણને શું મળશે? 7x. ચલો લખી દઈએ. √2x² પ્લસ 5x પ્લસ 2x પ્લસ 5 √2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો કોમન કાઢીએ આપણે. અહીંયા એક વાતને સમજવાની છે કે જે આ 2x આપણને મળ્યા, તો આપણને ખબર છે કે રૂટનો સ્ક્વેર કર્યો તો રૂટ નીકળી ગયો ને આપણને 2 મળ્યા. તો હવે આની જગ્યાએ આપણે રૂટ મૂકી દઈશું પાછું, તો આપણા માટે દાખલો ઇઝી થઈ જશે. 5x પ્લસ હવે 2xની જગ્યાએ આપણે લખીશું √2 × √2x પ્લસ 5 √2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણી માટે કોમન કાઢવું ઇઝી થઈ જશે. હવે આની અંદર કોમન આપણે શું કાઢીશું? x. બ્રેકેટમાં રહેશે 2x પ્લસ 5 પ્લસ
અહીંયા આપણે કોમન શું નીકળશે? √2. બ્રેકેટમાં રહેશે √2x + 5 = 0. કોમન લખી દઈએ આપણે √2x + 5x + √2 = 0. √2x + 5 = 0. x + √2 = 0. x પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ. 5 ઓપનમાં શું જશે? √2. સેમ અહીંયા x પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ √2. હતું કશું આ સમમાં કે જેનાથી આપણને હાર્ડ લાગે? એક આના લીધે આપણે બી ગયા કે 2x છે, અહીંયા આપણે કોમન કેવી રીતે કાઢીશું? તો આપણે જેવી રીતે રૂટને 2 બનાવી દીધા એટલે 2ને આપણે પાછા રૂટમાં કન્વર્ટ કરી દઈશું, તો આપણા માટે કોમન નીકળવું ઇઝી થઈ જશે. ચલો હવે નેક્સ્ટ અને લાસ્ટ સમ કરીએ. ચલો સમ નંબર 4 શીખીએ. 2x² - x + 1/8 = 0. હવે આ સમને જોઈને તમે ગભરાઈ ગયા છો કે આમાં તો અપોનમાં 8 છે, તો હવે કેવી રીતે કરીશું? આપણે તો 8ને હટાવવાનો છે, તો 8ને હટાવવો હોય તો બધાને આપણે 8 વડે ગુણી નાખીશું, તો આપણી જોડે ઇઝી થઈ જશે. તો 2x² × 8 - x × 8 + 1/8 × 8 = 0. હવે જુઓ, આ 8 કટ જ થઈ જશે. 8 × 2 = 16. 16x² - 8x + 1 નીકળી ગયું. હવે આપણા માટે ઇઝી થઈ ગયું. 16 × 1 = 16. 16ના એવા ફેક્ટર પાડો તો આપણને -8x મળે. તો આપણને ખબર છે, બધાને ખબર છે કે 4 × 4 = 16. પ્લસ છે તો બંનેની નિશાની સેમ હશે, અને એ કેવી રીતે ખબર પડશે? એ આગળ જોઈને. આગળ માઇનસ છે તો બંને કેવા હશે? માઇનસ. 16x² - 4x - 4x + 1 = 0. ચલો હવે કોમન 16માં 4x નીકળશે. 4x બ્રેકેટની અંદર 4x - 1. આ તો 8 છે એટલે બહાર કશું નથી, તો શું રહેશે? 1. 4x - 1 = 0. હવે તમને એમ થશે કે આ માઇનસ છે ને આ પ્લસ છે, તો માઇનસ માઇનસ પ્લસ એવી રીતે છે. ચલો કોમન 4x - 1 and 4x - 1 = 0. - 4x - 1 = 0. 4x - 1 = 0. x = માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ થઈ જશે 1/4. સેમ એવું અહીંયા માઇનસ છે તો ઇઝિક્વલની આ બાજુ જશે તો પ્લસ થઈ જશે 1/4. નેક્સ્ટ એન્ડ લાસ્ટ સમ. 100x² - 20x + 1 = 0.
ચલો 100ના એવા ફેક્ટર પાડવાના ફેક્ટર આપણે પાડીશું જેનાથી આપણે શું જોઈએ છે -20. તો આપણને ખબર છે 10 10 100. અહીંયા પણ પ્લસ છે તો બંનેની નિશાની સેમ હશે અને કેવી નિશાની સેમ હશે માઇનસ. ચલો 100x² minus 10x minus 10x plus 1 is equal to 0. Common 10x બ્રેકેટમાં 10x minus 1 અહીંયા પણ એ છે સેમ ઉપરની છે તો 1 10x minus 1 is equal to 0. 10x minus 1 10x minus 1 is equal to 0. 10x minus 1 is equal to 0. 10x minus 1 is equal to 0. પ્લેસ બદલાય તો સાઇન બદલાય. માઇનસ છે તો પ્લસ થઈ જશે 1/10. કેટલા ઇઝી સમ હતા. પણ મેથ્સમાં કોઈ પણ સમ ઇઝી ત્યારે જ લાગે જ્યારે આપણે એની પ્રેક્ટિસ કરીએ. એક વારમાં ક્યારેય કોઈ સમ આપણને સમજ ના પડે. એટલે તમે જો આ વિડીયો જોઈને એને સમજશો અને પ્રેક્ટિસ કરશો તો આ સમ બધા જ ઇઝી છે અને તમને આવડી પણ જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.